નમસ્તે બાળકો, ગુડ આફ્ટરનૂન. હવે આજે આપણે સ્વાધ્યાય 5.1 માં એક્ઝામ્પલ નંબર 4 જોઈએ. એક્ઝામ્પલ 4, x વાળા પદો શોધો અને x ના સહગુણક લખો. x વાળા પદો શોધો અને x ના સહગુણક લખો. પુસ્તકની અંદર આ 7 પદાવલીઓ આપેલી છે બાળકો. આપણે જવાબ લખવા કોષ્ટક બનાવીને જ રાખ્યું. હવે જોઈએ પહેલી પદાવલી y2x y છે. x વાળું પદ શોધો અને x ના સહગુણક લખો. x વાળું પદ આમાં ક્યાં દેખાય છે? આ પદાવલીમાં આ x વાળું પદ છે y2x x વાળું પદ શોધ્યું એટલે x વાળું પદ શોધ્યું. હવે x નો સહગુણક, આ x નો સહગુણક સાથે ગુણાકાર કોનો છે? y2 નો. તો y2 જવાબ. તે નંબર 13y2 8y x વાળું પદ, તો આ પદાવલીમાં x વાળું પદ આ રહ્યું -8yx -8yx. x નો સહગુણક લખો. આ જે પદ શોધ્યું એમાં x નો સહગુણક, આ x ની સાથે કોણ છે ગુણાકારમાં? -8y, તો -8y. ત્રીજી પદાવલી x + y + 2. x વાળું પદ ઓન્લી ફોર આ x આપેલો છે, તો આ x વાળું પદ છે. x નો સહગુણક, આ x ની સાથે કોણ છે? કઈ ના હોય તો આપણે હંમેશા 1 મૂકવાનો, એટલે 1 એનો સહગુણક બનશે. શું બનશે? સહગુણક. હવે 1 કાઢી નાખીએ આપણે. 1x, આ 1x જ ગણાય એટલે સહગુણક 1 થયો. 4 નંબરની પદાવલી 5 + z + zx, તો x વાળું પદ zx આપેલું છે. x નો સહગુણક z છે. 5 નંબર 1 + x + xy. અહીંયા આપણને x વાળા બે પદો દેખાય છે. પહેલો x, બીજું છે xy. બંને લખ્યા ને, બંનેના સહગુણક લખીએ. આ x નો સહગુણક કઈ નથી એટલે 1, અને આ xy નો સહગુણક y એટલે 1 અને y એ એના સહગુણક છે. 6 નંબરનું પદ પદાવલી 12xy2 + 25. x વાળું પદ 12x અને y2. x નો સહગુણક, આ જે પદ લખ્યું એમાં આ x નો સહગુણક શું છે? 12 અને y2. 12 અને y2. નંબર 7, 7x + xy2. x વાળું પદ પહેલું પણ છે 7x, બીજું છે xy2. આ બંને x વાળા પદો છે. x નો સહગુણક લખવાનો. 7x નો x નો સહગુણક 7 અને xy2 નો સહગુણક y2. આ આપણે x ના સહગુણક લખી દીધા. ત્યાર પછી b નંબરનો દાખલો. y2 વાળું પદ શોધી તેનો સહગુણક લખો. y2 વાળું પદ શોધીએ. પદાવલી આપેલી છે, આ રકમો છે બાળકો. આપણે જવાબ લખવા માટે કોષ્ટક બનાવીને તૈયાર રાખ્યું. હવે જોઈએ પહેલો નંબર 8 - xy2. y2 વાળું પદ કયું? તો -xy2. આ y2 વાળું પદ છે. હવે y2 નો સહગુણક કયો? આ y2 નો સહગુણક -x. ત્યાર પછી બીજી પદાવલી 5y2 + 7x. y2 વાળું પદ કયું? 5y2. અને y2 નો સહગુણક, આ y2 નો સહગુણક 5 આપેલો છે.
ત્યાર પછી 3 નંબરની પદાવલી 2x² minus 15xy² plus 7y² तो y² वाળું પદ શોધીએ અહીંયા નથી એકલો y છે y² વાળું આ પદ છે minus 15xy² અને બીજું છે આ પણ y² વાળું છે 7y². હવે જોઈએ y² નો સહગુણક પહેલા માટે y² નો સહગુણક -15x અને બીજા માટે y² નો સહગુણક 7. તો બાળકો આ રીતે આપણે શોધીને લખી શકીએ. એક્ઝામ્પલ નંબર 5 છે એ એકપદી દ્વિપદી અને ત્રિપદી શોધીને લખવાની છે. તો એ આવડી જાય એવો દાખલો છે બાળકો. તમે ગૃહકાર્યમાં લખજો એકપદી દ્વિપદી અને ત્રિપદી. અહીંયા આપણે ઉદાહરણ તરીકે શીખીએ આ છે દ્વિપદી છે 1 અને 2 પદ છે એટલે દ્વિપદી. આ પણ દ્વિપદી છે 1 અને 2 પદ એટલે દ્વિપદી. આ ત્રિપદી છે બાળકો 1 2 અને 3 પદ છે એટલે ત્રિપદી. આ પણ ત્રિપદી છે આ ત્રિપદી. આ પાછી દ્વિપદી છે 1 અને 2 પદ છે. આવી તમે એકપદી દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરવાનું છે. હવે એક્ઝામ્પલ નંબર 6 જોઈએ. નીચે આપેલી જોડ સજાતીય કે વિજાતીય પદોની છે તે કહો. આ જોડ આપી છે 1 2 3 4 5 6 પદાવલીઓ આપેલી છે. એ 6 જોડ આપેલી છે એમાં કઈ સજાતીય છે અને કઈ વિજાતીય. ગઈકાલે આપણે જોયું હતું કે સજાતીય પદો કોને કહેવાય? તો જે પદોના ચલ અને ચલના ઘાતાંક સમાન હોય તેવા પદોને સજાતીય પદો કહે છે અને જે પદોમાં ચલ અસમાન હોય અને સમાન ચલના ઘાતાંક પણ જુદા જુદા હોય અલગ હોય તો તેવા પદોને વિજાતીય પદો કહે છે. નંબર 1 અહીંયા 1 નંબરમાં 1 અને 100 આપેલા છે. તો આનો સરવાળો જે પદોનો સરવાળો થઈ શકે એ સજાતીય પદ અને જે પદોનો સરવાળો ન થઈ શકે એ વિજાતીય સમજવાનું. સરવાળો કે બાદબાકી મતલબ તો 1 અને 100 તો આ સજાતીય પદો છે. 100 અને 1 નો સરવાળો થઈ શકે 101 એટલે આ સજાતીય પદો છે. આ સજાતીય પદો છે. 2 નંબરમાં -7x અને 5/2x. શું આપેલું છે? 5/2x. 5/2x. તો અહીંયા આપણે ચલ જોઈએ. સંખ્યા આગળનો સહગુણક જોવામાં આવતો નથી. ચલ x અહીંયા પણ x તો આ સજાતીય પદો કે ચલ સમાન હોય અને સમાન ચલના ઘાતાંક પણ સરખા હોય એટલે આને ઉપર ઘાતાંક 1 સમજવાનો. અહીંયા પણ 1 એટલે આ સજાતીય પદો છે. આ સજાતીય પદો છે. ચલો 3 નંબરમાં આપણે જોઈએ -29x અને -29y. તો અહીંયા આપણને આ પદોમાં અહીંયા ચલ x છે અહીંયા y છે એટલે બંને અલગ છે તો વિજાતીય પદો છે. આ વિજાતીય પદો છે. સરવાળો કે બાદબાકી થઈ શકે નહીં. તો 14xy 42yx. જોઈએ આપણે ચલ જોઈ લઈએ. x તો આમાં પણ x છે y તો આમાં પણ y છે એટલે સજાતીય પદો છે. આ સજાતીય પદો છે. 5 નંબર 4m² p 4mp². લખીએ. હવે અહીંયા જોઈએ પહેલા m ની ઉપર બે ઘાત અહીંયા m એક જ છે બાળકો. ચલ સરખા છે પણ ઘાતાંક અલગ છે. ચલના ઘાતાંક અલગ છે. આ 2 છે આ 1 ગણવામાં આવે. p1 છે અહીંયા p2 છે એટલે આ 1 છે આ 2 છે 2
p માટે, એટલે ઘાતાંક અલગ છે. વ્યાખ્યા એવી છે કે સમાન ચલના ઘાતાંક પણ સરખા હોવા જોઈએ. તો m2 અહીંયા એમ બનશે ઘાત. તો આ વિજાતીય પદો છે, આ વિજાતીય પદો છે. ચલો 6 નંબર 12xz અને 12x2z2 બરાબર જોઈએ x. તો આમાં x ની બે ઘાત છે એટલે વિજાતીય થઈ જ ગયું. આ પદો અહીંયા z એક જ છે, અહીંયા z બે છે એટલે ચલ સરખા છે પરંતુ ઘાતાંક અલગ અલગ છે એટલે આ પણ વિજાતીય પદો છે. આ વિજાતીય પદો છે. આ જ પ્રમાણેના દાખલા એક્ઝામ્પલ 7 માં આપેલા છે, એ તમે સ્વ પ્રયત્ન કરી શકશો. ચલો હવે સ્વાધ્યાય 12.2 ની આજે શરૂઆત કરીએ બાળકો. સ્વાધ્યાય 12.2 એક્ઝામ્પલ 1 સજાતીય પદ સાથે ગોઠવી સાદું રૂપ આપો. સજાતીય પદ સાથે ગોઠવી સાદું રૂપ આપો. આપણે સજાતીય પદો ગોઠવીશું અને પછી સાદું રૂપ આપીશું. ચલો આ 21b તો 21b વત્તા 7b માઈનસ 20b. આ સજાતીય પદો b વાળા આવ્યા. હવે જે વધે બાકી માઈનસ 32. એટલે રકમમાં ફેરફાર ન થવો જોઈએ. 21b તો 21b માઈનસ 32 તો માઈનસ 32 વત્તા 7b માઈનસ 20b માઈનસ 20 બરાબર. હવે જોઈએ b વાળા પદોનો સરવાળો કે બાદબાકી થઈ શકે બાળકો. કૌંસમાં લઈ લઈએ 21 વત્તા 7 માઈનસ 20 અને 12b માઈનસ 32. જોઈએ હવે 1 - 7 28 માંથી 20 જાય તો 8 વધે અને બાજુમાં b છે એટલે 8b માઈનસ 32. આ જવાબ મળ્યો બાળકો. સાદું રૂપ આપ્યું આપણે 8b માઈનસ 32. નવો દાખલો -z2 વત્તા 13z2 માઈનસ 5z વત્તા 7z3 માઈનસ 15z. સજાતીય પદ સાથે ગોઠવીએ. જોઈએ 3 ઘાત વાળું આ એક જ પદ છે, ઉત્તરતી ઘાતમાં જ ગોઠવીએ 3 2 અને 1 વાળા તો 7z3 7z3. ચલો z2 વાળા લઈ લઈએ. આ -z2 પ્લસ 13z2. હવે z2 વાળું કોઈ પદ નથી. ચલો હવે z વાળા પદો લઈએ. -5z અને -15z. ઓકે, કોઈ પદ બાકી રહી જવું જોઈએ નહીં. નીચે ગોઠવતી વખતે -z2 તો આવી ગયો, વત્તા 13z2 વત્તા 13z2 -5z 7z3 -15z હવે z3 વાળું આ એક જ પદ છે એટલે એમના એમ મૂકી દેવાનું બાળકો. -z2 વત્તા 13z2. તમે જો ડાયરેક્ટ ગણી શકતા હોય તો ડાયરેક્ટ લખી શકાય બાળકો. z2 આ વત્તા 13 છે, આ -1 સમજવાનું બરાબર. વત્તા 13 માંથી -1 જાય તો 12 વધે. 12 અને બાજુમાં z2 મૂકી દેવાનું. કૌંસમાં લખવાની જરૂર નથી સંખ્યાઓ. -5z -15z આ બંને સરખા છે. અહીંયા આ બંને સરખા. હવે -5 -15 ઋણનો સરવાળો ઋણ -5 -15 15 5 20 ઋણનો સરવાળો ઋણ -20 અને બાજુમાં z મૂકવાનો. આ આપણો જવાબ મળ્યો બાળકો. આ રીતે પણ ગણી શકાય. દાખલા નંબર 3. દાખલા નંબર 3 p માઈનસ કૌંસમાં p માઈનસ q માઈનસ q માઈનસ કૌંસમાં q માઈનસ p બરાબર. જોઈએ આ p માઈનસ કૌંસ છે, પહેલા કૌંસને હંમેશા છૂટા પાડી દો બાળકો. જોઈએ આપણે આ કૌંસ પહેલા માઈનસ છે, અંદરનું ચિહ્ન બદલાશે. આ માઈનસ p
આ માઈનસ નો પ્લસ થઈ જશે q કેમ કૌંસની પહેલા માઈનસ છે એટલે અંદરનો પ્લસ થઈ ગયો માઈનસ q અને માઈનસ q અને આ માઈનસ નો પ્લસ થઈ જાય પ્લસ p કૌંસની પહેલા માઈનસ હતો એટલે કૌંસની અંદર ચિહ્ન બદલાઈ જાય બાળકો જોઈએ આપણે હવે p p એટલે 0 થઈ જાય q q એટલે 0 થઈ જાય અને જવાબ વધે -q + p વધશે એ રીતે કરશો તો પણ ચાલશે બાળકો p p 0 q q 0 વધેલા -q + p આને આપણે p q પણ લખી શકીએ બરાબર હવે દાખલા નંબર 4 જો રકમમાં કૌંસ આપેલો હોય તો કૌંસને આપણે સૌપ્રથમ છૂટો પાડવો પડશે પછી સજાતીય પદ ગોઠવવા પડશે જોઈએ આપણે 3a 2b ab હવે આ કૌંસને છૂટો પાડું દૂર કરું છું મતલબ કૌંસની પહેલા માઈનસ છે તો અંદર ચિહ્નો બદલી નાખવાના એ ધન છે તો માઈનસ a આ પ્લસ b આ માઈનસ ab ચલો કૌંસ દૂર થયો પ્લસ 3ab પ્લસ b માઈનસ a હવે આપણે સજાતીય પદોની ગોઠવણી કરીએ a વાળા અને પછી b વાળા પદો જોઈએ આ 3a બીજા a વાળા પદો માઈનસ a વાળા પદો માઈનસ a આ વાત પૂરી થઈ ગઈ હવે આપણે b વાળા પદો જોઈએ b વાળા -2b b ચલો હવે ab વાળા પદો લઈ લઈએ બરાબર ab માં -ab પછી આ પણ -ab અને આ +3ab કોઈ પદ બાકી રહેવું ન જોઈએ ચેક કરી લઈએ ક્રમમાં 3a તો 3a -2b તો -2b -ab તો -ab -a તો આ -a +b તો આ +b -ab ફરીથી -ab +3ab તો આ +b આવ્યો -a તો આ -a આવ્યો એટલે કોઈ પદ બાકી ન રહેવું જોઈએ 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 ઓકે ચલો હવે 3a માંથી આ 1 સમજવાનો 1a બરાબર આ પણ 1b ગણાય આ 1ab ગણાય જોઈએ 3 માંથી 1 a જાય તો 2a માંથી પાછો 1 a જાય તો 1a વધ્યો એટલે 1 ની પર આપણે a લખી શકીએ હવે જોઈએ -2b આ ત્રણ ભેગા થઈ શકશે અને આ પણ ત્રણ ભેગા થઈ શકશે -2b +1b -2b એટલે 2 માઈનસ +1b એટલે 1 પ્લસ અને આ પણ +1 1 2 0 આ 0b થઈ ગયું 0b એટલે 0 એટલે આપણે આનો 0 મળ્યો +0b 0b એટલે 0 ગુણ્યા b કરીએ તો 0 જવાબ મળે એટલે આપણે 0 લખી શકીએ ચલો નવું ab અને 3ab ab નો -1 ab નો -1 અને ab નો +3 તો આ ધન 3 છે અને આ બંને ઋણ 1 છે એટલે બાદ કરીએ 3 માં 1 2 માં 1 એટલે 1 ab વધ્યો શું વધ્યું 1 ab વત્તા 1 ab આને a વત્તા ab જવાબ મળે a વત્તા ab જવાબ મળે બાળકો નવો પાંચમો દાખલો 5x2y -5x2 + 3yx2 -3y2 + x2 -y2 -8xy2 -3y2 સૌપ્રથમ આપણે x2y વાળા પદો જોઈએ આ x2y
પેલું અલગ પદ છે આ x/2 છે એટલે એને ના લઈ શકીએ આપણે ચલો 5x2y અને વત્તા 3yx2 આ બંને પદ આવી ગયા હવે x2 વાળા જોઈએ -5x2 અને વત્તા x2 આ બંને પણ x2 વાળા આવી ગયા હવે y2 વાળા જોઈએ -3y2 અને આ -y2 ઓકે હજુ એક બાકી છે -y2 અને -3y2 હવે છેલ્લું એક પદ વધ્યું એ અલગ મૂકી દેવાનું વત્તા 8xy2 આ અલગ જ છે બાળકો હવે આપણે જોઈએ આ બંને પદોનો સરવાળો થઈ શકશે આ બંને આ 3 અને આ 1 તો x2y 5 વત્તા 3 5 ને 3 8x2y એક હવે આ બંને છે -5 વત્તા આ એક સમજવાનું -5 માંથી 1 એટલે -4x2 આ રહે -3y2 -y2 -3y2 એટલે -3 -1 અને -3 3 ને 4 થાય 7 એટલે -7y2 અને છેલ્લું વધ્યું એ પદ વત્તા 8xy2 ઓકે આ જવાબ આ રીતે આપણને મળી શકે એક્ઝામ્પલ 6 જોઈએ કૌંસ આપેલા છે સૌપ્રથમ તો આપણે કૌંસને દૂર કરવા પડશે બાળકો દૂર કરીએ પહેલો કૌંસ છે આગળ કોઈ ચિહ્ન નથી એટલે કૌંસને ફક્ત દૂર જ કરવાનું છે વત્તા 5y -4 આ કૌંસ પહેલા માઈનસ ચિહ્ન હશે તો અંદરના પદો ના ચિહ્નો બદલાઈ જશે -8y વત્તા y2 વત્તા 4 બરાબર હવે પદોની ગોઠવણી કરીએ સજાતીય પદો y2 વાળા y વાળા અને અચળ પદો જોઈએ 3y2 પહેલું પછી વત્તા y2 પછી વત્તા 5y -8y -4 અને વત્તા 4 ગોઠવ્યા પછી આપણે ગણતરી કરવાની કે પદો છે એટલા થઈ ગયા ચેક કરવાનું 1 2 3 4 5 6 તો નીચે 6 પદ થવા જોઈએ 1 2 3 4 5 6 6 પદ થઈ ગયા બાળકો હવે આપણે 3y2 વત્તા 1 અહીંયા 1 લખી શકાય આગળ કઈ ન હોય તો 3 ને 4y2 વત્તા 5y માંથી -8y 5 માંથી 8 જાય તો 5 ને 3 8 એટલે આપણો માઈનસ થઈ જશે 8 8 માંથી 5 એટલે 3 -3y -4 વત્તા 4 એટલે 0 થઈ જાય એટલે વત્તા 0 -4 + 4 ઉડી જાય હવે આપણે 4y2 -3y આ જવાબ બન્યો બાળકો આવા તમે સાદું આપવાના દાખલા પણ આજે આપણે શીખ્યા હવે જે કહીએ એક્ઝામ્પલ નંબર 5 અને 7 છે ગૃહ કાર્યમાં ગણજો બાળકો